નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિતવાસને અલગ કરતી આભડશેટની દિવાલ આખરે તોડી પડાઈ। તામિલનાડુના કરૂરમાં સવર્ણોએ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે। તામિલનાડુના કરૂરના મુથુલા દમપટ્ટીમાં અનુસૂચિત જાતિના અરુણ થથિયાર સમાજના લોકોને કથિત સવર્ણ થોટિયા નાયકર સમાજના લોકોએ તેમની વસ્તીમાં પ્રવેશવા રોકવા માટે ગેરકાયદે રીતે બનાવેલી 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી આભડશેટની દિવાલને આખરે તોડી પાડવામાં આવી છે। સ્થાનિક તંત્રે પોલીસ સુરક્ષા વચ્ચે શનિવાર તારીખ 9 ઓગસ્ટ 2025ના રોજ તેને તોડવાનું શરૂ કરી દીધું હતું। ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ લગભગ 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દિવાલ 3 અઠવાડિયા પહેલાં સરકારી જમીન પર બનાવવામાં આવી હતી। અનુસૂચિત જાતિના લોકોએ તરત જ તેનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો કે તે અસ્પૃશ્યતાની દિવાલ છે। દિવાલનું નિર્માણ થયું ત્યારથી તે ઉચ્ચ જાતિના હિન્દુઓ અને અનુસૂચિત જાતિ સમાજના લોકો વચ્ચે વિવાદનો વિષય બની ગઈ હતી। જ્યારે અનુસૂચિત જાતિના લોકોએ દાવો કર્યો હતો કે દિવાલ તેમને ઉચ્ચ જાતિના હિન્દુઓ વસતા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે બનાવવામાં આવી હતી, ત્યારે સવર્ણ હિન્દુઓએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓએ દિવાલ અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને તેમના મતે આ વિસ્તારમાં દારૂ પીને ફરતા લોકોને બહાર રાખવા માટે બનાવી હતી। અહેવાલ મુજબ મહેસૂલ વિભાગે થોડા દિવસો પહેલાં થોટિયા નાયકર સમાજના નેતા કોથુકરને 15 દિવસની અંદર દિવાલ તોડી પાડવા માટે નોટિસ પાઠવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે જમીન પર દિવાલ બનાવવામાં આવી છે તે સરકારી જમીન હતી। વધુમાં દિવાલ બનાવવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી। જોકે સવર્ણોએ જણાવ્યું હતું કે દિવાલ અનુસૂચિત જાતિના લોકોના પ્રવેશને રોકવા માટે નહીં, પરંતુ બહારના લોકોની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવવામાં આવી હતી। તેમણે દિવાલ તોડી પાડવાનો ઇનકાર કર્યો હતો। આ મામલે બંને સમાજ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના હોવાથી મહેસૂલ વિભાગે શુક્રવારે રાત્રે બીજી નોટિસ જારી કરીને સવર્ણોને શનિવારે 9 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધીમાં દિવાલ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો। આ કાર્યવાહીનો સખ્ત વિરોધ કરતા મોટી સંખ્યામાં લોકોએ શુક્રવારે રાત્રે કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા। જોકે મહેસૂલ અધિકારીઓએ તેમની એકેય વાત સાંભળી નહોતી અને શનિવારે દિવાલ તોડી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। એ પછી સવર્ણો ઢીલા પડ્યા હતા। ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ 9 ઓગસ્ટની સવારે પોલીસ અધિક્ષક કે જોશ કથૈયાના નેતૃત્વમાં લગભગ 200 પોલીસ અધિકારીઓ દિવાલ પાસે આવીને ગોઠવા ગયા હતા, પરંતુ સવર્ણ હિન્દુ મહિલાઓ દિવાલની સામે સાંકળ રચીને આડી ઊભી રહી ગઈ હતી। એ દરમિયાન એસપીએ મામલતદાર કચેરીમાં શાંતિ બેઠક બોલાવી બંને સમાજના નેતાઓને એકસાથે બોલાવ્યા હતા। આરડીઓ અને મામલતદાર સહિત મહેસૂલ અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા। કલાકોની વાટાઘાટો પછી આખરે કથિત સવર્ણ થોટિયા નાયકર જાતિના આગેવાનો દિવાલ જાતે તોડી પાડવા સંમત થયા હતા। દર્શક મિત્રો, આ નાટક હતું અને નાટક હવે પાછું જે નોટિસનું ઉલ્લેખ કહે છે કે નોટિસ આપી સરકારી દિવાલમાં હવે સરકારી જમીનમાં પૈસા પણ આપી દેશે ટૂંક સમયમાં અને મંજૂરી લઈને પણ દિવાલ બનાવી નાખશે અને સરકાર જોતી રહેશે અને સરકાર કશું નહીં કરે, કારણ કે એને તો રામ રાજ્ય બનાવવું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।